અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ બટાકાનું વાવેતર શરૂ કર્યું। ઠંડીની શરૂઆત થતાં જ ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી। જિલ્લામાં ગયા વર્ષે અંદાજે 25,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ મબલખ થયું હતું। ત્યારે આ વર્ષે પણ ખેડૂતો દ્વારા મોટી માત્રામાં વાવેતર કરવામાં આવશે। ગત ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલ પાક પર પાણી ફરી વળ્યું। ત્યારે ખેડૂતોએ રવિ સિઝનમાં સાનુકૂળ વાતાવરણ રહે અને ઉત્પાદન પણ મબલખ થાય તેવી આશા વ્યક્ત કરી છે। આ સાલ બટાકામાં કંઈક 2 પૈસા મળે એવી આશા છે, કારણ કે ચોમાસું મગફળીમાં અમારે નિષ્ફળ ગયેલ છે પાક, તો કંઈક 2 પૈસા આ શિયાળુ પાકમાં અમને કંઈક મળતર મળે એવું મોસમ સારું રહે તો મેળ આવે। અરવલ્લી જિલ્લામાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં અવ્વલ નંબરે જઈ રહ્યો છે। આ સંજોગોમાં ખેડૂતો હવે કામે લાગી ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે કમોસમી માવઠા બાદ મગફળીમાં જે પ્રકારે ખેડૂતોને મુશ્કેલી પડી, ત્યારબાદ હવે બટાકાના પાકમાં હવે તેમને આશા જન્મી છે કે જે પ્રકારે વાતાવરણ જે પ્રકારે સાફ થયું છે, ત્યારબાદ જે ખેડૂતો છે તે હવે બટાકાના વાવેતરમાં જોતરાઈ ગયા છે અને બટાકાનું જે જિલ્લામાં વાવેતર છે તે આ વખતે મબલખ થવાનું છે અને મબલખ થઈ રહ્યું છે। અને સાથે જ જે પ્રકારે મગફળી સહિતના પાકોમાં નુકસાન ગયું છે ખેડૂતોને, ત્યારે તેઓ આશા રાખી રહ્યા છે કે તેમને હવે બટાકાના પાકમાં સારું ઉત્પાદન મળશે અને સારા ઉત્પાદન સાથે તેમનું જે નુકસાન થયું છે તેની પણ ભરપાઈ થશે। ત્યારે અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં જે પ્રકારે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, ત્યારે ચોક્કસથી ખેડૂતો ભારે મહેનત સાથે હવે વાવેતરમાં જોડાઈ ચૂક્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ખેડૂતોની વહારે આવ્યું ન્યૂઝ 18 ગુજરાતી। આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ડાંગર ઉત્પાદન માટે આ તાલુકો જાણીતો છે। તારાપુરના ફતેપુરા ગામના ખેડૂતોને તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। માર્ગ મકાન વિભાગની જગ્યામાં થયેલા અને બિનઅધિકૃત દબાણના કારણે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફતેપુરા કસબારા રોડ પર ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેથી ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો સંપર્ક કર્યો હતો। જે બાદ તંત્રને જાણ કરાતા તંત્રએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ મદદ બદલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનો આભાર માન્યો હતો। અમુક દબાણ કર્યું છે માટેનું, એટલે અમારો પાક નિષ્ફળ જાય એ ભીતિ હતી અમારી વચ્ચે। 10 દિવસ પહેલાં કમોસમી વરસાદ પડેલો હતો, ત્યાં તે ફૂલ પાણી ખૂબ જ પાણી ભરાઈ ગયેલું હતું ત્યાં, અને 200 વીઘા કે 400 વીઘા બગાડ થયો હતો ડાંગરનો અમારો। અને ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ અમે સંપર્ક કર્યો, અમે ત્યાંથી એમને આગળ જાણ કરી વહીવટીતંત્ર દ્વારા અમારા પાણીનો નિકાલ થઈ ગયો છે, એટલે અમારો પાક હવે બચી શકે તેમ છે। તો તે રસ્તા પર અમુક ખેતરો દ્વારા રસ્તા સુધી એમના ખેતરો લઈ લેવામાં આવ્યા હતા, કે જેથી કરીને રસ્તાની બાજુમાં જે પાણી માટેની ડ્રેનેજ ચેનલ એમાં ઓબ્સ્ટ્રક્શન આવેલું હતું, જેથી કરી અને ફતેપુરા ગામના અને કસબારાના અમુક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા થતી હતી, કારણ કે એ પાણી સાબરમતી નદી સુધી કાંસ મારફતે જઈ નતા શકતા। જેની જાણ અત્રેને વહીવટીતંત્રને થતાં તાત્કાલિક જ એ જગ્યાએ JCB મૂકી અને રસ્તાની બાજુમાં જે ચેનલ છે ડ્રેનેજ ચેનલ એને ઓપન કરી